એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. આજે છે આઠમ, એટલે કે કૃષ્ણ ભગવાનનો બર્થડે છે. બટ હજી 12 વાગે છે, એટલે 10:48 થઈ છે. હજી તો જસ્ટ હમણાં જ ડેકોરેશન કર્યું ને હમણાં જ ફ્રી થયા છે, કેમ કે અચાનક અર્પિતે કહી દીધું કે આજે આપણે ડેકોરેશન કરીને સેલિબ્રેટ કરીએ કૃષ્ણ ભગવાનનો બર્થડે. મેં કીધું કે બટ સવારે બ્લોગ પોસિબલ નહોતો તો બ્લોગ શૂટ નહોતો કર્યો, બટ ફરાળી જે વસ્તુ બનાવી હતી એ બધી ક્લિપ લીધી છે, એ બી હું આની અંદર એડ કરી દઈશ. તો તમે લોકો જોજો, અને ફરાળી રેસીપી છે તો તમે લોકો ઘરે ટ્રાય કરજો. હમણાં ડેકોરેશન બી બતાવવાની છું, અને અર્પિત કેક પણ મસ્ત લાવ્યા છે. કેવી કેક લાવ્યા છે મને બી નહીં ખબર. એમને એવું કીધું કે બહુ મસ્ત છે, બટ મેં તો હજી જોઈ નથી. એમને મૂકી દીધી છે. અને ડેકોરેશન બી બતાવું હમણાં કે કેવી રીતે કર્યું છે અને શું કર્યું છે, બધું હમણાં શેર કરું છું. બહુ સરસ ડેકોરેશન કર્યું છે, બટ કૃષ્ણ ભગવાન તો 12 વાગે તમને જોવા મળશે, એટલે ખાલી ડેકોરેશન બતાવી દઉં છું. અને મારો ફાઇનલ લુક આ રીતે છે, મતલબ શર્ટ ઝબ્બો પહેર્યો છે, અને છે ને ત્યારે ફોનની ફ્લેશ કરીને હું વ્લોગ શૂટ કરી રહી હતી, કેમ કે છે ને પપ્પા સૂઈ ગયા હતા, પપ્પાને થાક લાગ્યો હતો એટલા માટે. તો ચલો બન્યા રહેજો. તો ગાઈઝ અહીંયા મોરૈયો લઈ લીધો છે, અને એક બાજુ છે ને બટેકા બાફવા મૂકી દીધા છે સૂકી ભાજી બનાવવા. લીલા મરચાં, આદુ, લીંબુ અને લીમડો લીધો છે, કોથમીર લઈ લીધી છે, બધી વસ્તુ લઈ લીધી છે. લીમડો રેડી કરી દીધો છે, મતલબ લીલા મરચાં, આદુ અને લીંબુ, અને અહીંયા છે ને દાળભાજી રેડી કરી છે. આજે બનાવવાનું છે મોરૈયો મસ્ત તેલ મૂકી દીધું છે, અને એક બાજુ બટેકા પણ બફાઈ ગયા છે. તેલ આવી ગયું એટલે જીરું એડ કરી દીધું છે. એના પછી થોડી ઘી એડ કરી દેવાની, લીમડો, લીલા મરચાં અને આદુ. હળદર એડ કરવાનું છે, પછી મોરૈયું એડ કરી દેવાનું. પછી સારી રીતે મિક્સ કરી લેવાનું. પાણી એડ કરી દેવાનું છે. તો અહીંયા પાણી એડ કરીને પછી તને ખાવા દેવાનું છે. તો અહીંયા મોરૈયાને થવા દેવાનું છે, એટલે તાસક ઢાંકી દીધું છે. અને હવે સૂકી ભાજી કરી દઈશું. અહીંયા સિંગદાણા ખાંડી દેવાના છે, કેમ કે કઢી બનાવવાની છે એટલા માટે. મોરૈયો કમ્પ્લીટ થઈ ગયો. તેલ મૂકી દીધું છે, થોડી રાઈ એડ કરી દીધી છે, પછી જીરું, સૂકા મરચાં, લીલા મરચાં એડ કરી દેવાના છે, હિંગ પણ એડ કરી દેવાની છે, છાશ એડ કરી દઈશું. નાનો ભૂકો એડ કરી દેવાનો છે. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે તેની અંદર આદુ એડ કરી દેવાનું છે. હળદર, પછી લાલ મરચું, અને ટેસ્ટ અનુસાર મીઠું. અહીંયા બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. પછી તમે થોડું મોરૈયું પણ એડ કરી શકો છો આની અંદર. કઢી થાય છે, અને એક બાજુ સૂકી ભાજી વઘારવાની છે, એટલે તેલ મૂકી દીધું છે, જીરું એડ કરી દીધું છે, એડ કરી દીધું છે. મીઠું, લીમડો,
પાવડર, થોડા લીલા મરચાં, બધું મિક્સ કરી દેવાના છે. લાલ મરચું પાવડર અને થોડું લીંબુ એડ કરી દેવાનું છે. પણ થઈ ગઈ છે અને એક બાજુ સૂકી ભાજી પણ થવાઈ છે. હવે એની ઉપર થોડી કોથમીર એડ કરી દઈશું. અંદરની સૂકી ભાજી અને કઢી રેડી થઈ ગઈ છે. હવે પેલા લાલુને દરાઈ દઈશું. લાલુને ફૂલ ફરાળી ડીશ રેડી થઈ ગઈ છે. તો ચલો ફટાફટ લાલુને જમાડી લઈએ. અહીંયા આરતીની થાળી પણ ડેકોરેશન કરી દીધી છે. અહીંયા બાજોટ મૂકી દીધો છે. અહીંયા કૃષ્ણ ભગવાનનો ઝૂલો, અહીંયા માટલી અને અહીંયા ફાઇનલ ડેકોરેશન. અહીંયા છે ને બધા જ નામ લખી દીધા છે, જેટલા બી કૃષ્ણ ભગવાનના નામ છે એટલા બધા. અને અહીંયા બધા ફુગ્ગા એ કરી દીધા છે. તો ચલો હમણાં કૃષ્ણ ભગવાન મૂકીને બતાવીશ.
ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે 1:15 અને કૃષ્ણ ભગવાન તો બહુ ખુશ છે કેમ કે આજે એમનો જન્મદિવસ છે. તો કૃષ્ણ ભગવાનને હેપી બર્થડે લાલુ. અને આજનું અમારું ડેકોરેશન કેવું લાગ્યું મને કમેન્ટ કરજો. બસ ગાઈસ કેક કટિંગ કરીને અમે લોકો થઈ ગયા છે ફ્રી અને 1:15 થઈ ગયો છે તો આવી ગઈ છે ઊંઘ. બહુ હેપી હતા કે કૃષ્ણ ભગવાનનો બર્થડે સેલિબ્રેશન કર્યું કેમ કે પહેલાં તો નક્કી નહોતું જ કે સેલિબ્રેશન થશે. મેં તમને હમણાં જ કીધું, અર્પિતે અચાનક જ કહી દીધું હતું એટલે પોસિબલ જ ના થયું. તો બસ ગાઈસ આજના વ્લોગમાં આટલું હતું. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળે એક મસ્ત મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.